નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। આજે પણ વાત કરીશું 6 એવા મુદ્દાઓની કે જે ખાસ રહ્યા। વાત કરીશું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ઓળઘોળ થયેલા મેઘરાજાની। તો ગુજરાતમાં નકલી પોલીસથી લઈને નકલી પત્રકાર કરી રહ્યા છે લોકો સાથે છેતરપિંડી। નબીરાઓના આતંકથી લઈને ઘરમાં ઘૂસી ગોળીબાર કરનારાઓને શું નથી રહ્યો કાયદાનો ડર, તેની પણ કરીશું ચર્ચા। પરંતુ સૌપ્રથમ વાત કરીશું વરસાદની। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી વલસાડ અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા તો નદીઓમાં નવા નીર પણ આવ્યા। બીજા મુદ્દામાં વાત કરીશું સૌરાષ્ટ્રની, જ્યાં રાજકોટમાં સાતમના દિવસે સાંબેલાધાર વરસાદ પડતા શહેરવાસીઓની જન્માષ્ટમીના તહેવારની મોજ જાણે કે ફિક્કી પડી ગઈ। ત્રીજા મુદ્દામાં વાત કરીશું ડુપ્લિકેટના વધી રહેલા કિસ્સાઓની। કોઈ પોલીસ તો કોઈ આઈપીએસ બની લોકો પાસે ઉઘરાવી રહ્યા છે ખંડણી। સુરત, વડોદરા અને મહીસાગરમાં આવી જ ઘટનાઓ સામે આવી છે। આ તરફ ચોથા મુદ્દામાં વાત કરીશું નબીરાઓએ છડે ચોક પોલીસને ફેંકેલા પડકારની। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર કાર ચાલકોએ સ્ટન્ટ કર્યા, જેમની સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું પંજાબના અમૃતસરની, જ્યાં બે બદમાશોએ એક એનઆરઆઈના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેના કારણે એનઆરઆઈ ગંભીર રીતે ઘાયલ થતા મહિલા અને બાળકની કાકલુદી પણ તેને અસર ન કરી। આ મુદ્દાની પણ કરીશું વાત। અને અંતમાં વાત કરીશું સાતમ આઠમના મેળાની। આમ તો મેળામાં હૈયે હૈયું દળાય તેવી ભીડ હોય છે, પરંતુ આ વખતે મેળાની મોજ જરા ફિક્કી લાગી રહી છે। શા માટે તેની પણ કરીશું વાત।